નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટને જોઈ રહ્યા છો. સર, આપનું ખૂબ સ્વાગત છે. પહેલો પ્રશ્ન મારો એ છે કે દિલ્હીની ચૂંટણીમાં તો જેને જીતવું હોય જીતે, પણ આટલા પૈસા લાવશે ક્યાંથી? કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે 8,500 યુવાનોને 1 વર્ષ સુધી આપીશું, મહિલાઓને પૈસા આપીશું. ભારતીય જનતા પાર્ટી એટલા દાવા કરી રહી છે, પ્રવેશવરમાં પહેલેથી પૈસા વહેંચી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ તો આ બધી પ્રથાઓના જનક છે. જીતી જશે, જે પણ જીતશે એ પૈસા લાવશે ક્યાંથી? કન્યાની કેળે ભાર. હા, 100%. આમ તો છે ને, ચૂંટણીમાં અત્યારે પેલું કહે છે ને, વચને શું કેમ દરિદ્રતા, એટલે બધા સૂંડલા મોઢે વચનો આપી રહ્યા છે. પરંતુ હકીકતમાં એ છે દિવાનસિંહ કે તમે આજે દિલ્હી તો 70 વિધાનસભાની બેઠકો છે, પણ તમે ટ્રેન્ડ કેટલો ખોટો પાડી રહ્યા છો. હવે તમે દિલ્હીમાં કહેશો કે અમે બહેનોને 2100 આપીશું કે 3,000 રૂપિયા આપીશું, તો તમે બિહાર ચૂંટણી લડવા જશો ત્યારે કેટલા ઓફર કરશો? દિલ્હીમાં તમે કહો કે ભાઈ અમે 450માં કે છત્તીસગઢમાં 450નું સિલિન્ડર આપીશું, તો ગુજરાતની બહેનોનો વાંક શું, ગુનો શું? બરાબર છે. તો આ એક દેશમાં આ બધી અલગ અલગ આ જે છે ચૂંટણી જીતવા માટે દરેક વ્યક્તિ જે છે, દરેક રાજકીય પક્ષો, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એ લોકો આવી રીતના ચૂંટણી વચનો આપે છે ને જીતે છે પણ ખરા. દાખલા તરીકે મધ્યપ્રદેશથી શરૂ થયું લાડલી બહેના, એ લાડલી બહેના ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં ફળી. લોકસભામાં જે ભાજપને 48માંથી માત્ર 9 બેઠકો મળી હતી, એ વિધાનસભામાં આશ્ચર્યજનક પરિણામો આવ્યા અને ભારતીય જનતા પાર્ટીને અને એમના સાથી પક્ષોને જબરજસ્ત સફળતા મળી. એમાં એ પણ એક મહત્વનું કારણ હતું એવું એનાલિસિસ કરનારાઓ કહે છે. પણ યક્ષ પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ અત્યાર સુધી આને રેવડી કહેતું હતું. હવે એ લોકો પણ આ જ ટ્રેન્ડ માને છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં અને તેલંગાણામાં ચૂંટણી જીતી, તો એ પણ ચૂંટણીની રેવડીઓથી જ જીતી છે. ભાજપે પણ હવે એવું માન્યું છે કે ભાઈ ચલો, આ જે પાણીએ મગ ચડતા હોય એ પાણીએ ચડાવી દો, અને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ ઇલેક્શન. ચૂંટણી, યુદ્ધ અને પ્રેમમાં બધું ચાલે એમ કરીને એ લોકો કરી રહ્યા છે. પણ તમારી વાત બહુ સાચી છે કે બધો ભાર છેલ્લે કન્યાના કેડે છે. અને એ પણ તમે જુઓ કે ભાઈ કોણ આજે 2% ટેક્સપેયર્સ છે ને, એ લગભગ 27% જેટલું આર્થિક ભારણ જે છે એ એકચ્યુઅલી 2%, અને એ પણ મિડલ ક્લાસ અને હાયર મિડલ ક્લાસ છે એ લોકો આ ટેક્સ ચૂકવે છે. બાકી જે દલિતો છે, ગરીબો છે, એમાં એટલા ટેક્સ પેડ તો છે જ નહીં. બરાબર. તો તમે આ કઈ રીતના આને એડજસ્ટ કરશો? મને નથી સમજાતું કે આ રેવડી કલ્ચર જે છે એ દેશની લોકશાહી અથવા તો આર્થિક દ્રષ્ટિએ યોગ્ય છે. હા, એક્ઝેક્ટલી. એટલે એક મને ઇન્ટરવ્યૂ, આપણે હમણાં સેમ અલ્ટમેનનો એક વિડીયો બહુ વાયરલ થયો, ઓપન એઆઈના ઇકોનોમિક ટાઈમ્સની ઇવેન્ટમાં આવ્યા હતા અને એમને એક ઉદ્યોગપતિએ પ્રશ્ન કર્યો કે ભારતમાં ઓછા બજેટમાં પ્રકારનું સ્ટાર્ટઅપ ક્યારે થશે, અને એમણે જવાબ આપ્યો કે પ્રિટી હોપલેસ, કે નહીં થાય, અમે કહીશું કે તમારે કરવું જ નહીં જોઈએ. એ આ પ્રકારનું એક રીતે અહંકારી જવાબ આપે છે. પણ અનફોર્ચ્યુનેટલી આટલા વર્ષો પછી પણ આપણી પાસે તો એ જવાબ નથી જ, કે આપણી પાસે આપણી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ નથી, આપણી પાસે આપણા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી. અને આ બંને વાતોને જ્યારે સાંકળીએ છીએ, ફ્રીબીઝ અને આ પ્રકારના આપણા અભાવો, તો જવાબ એ મળે છે કે ના, આપણે રિસર્ચમાં પૈસા ખર્ચી શકીએ છીએ. આપણી સરકારો R&D પાછળ પૈસા નથી ખર્ચતી, આપણી સરકારો ઇસરોને પણ બજેટ નથી આપી શકતી, સાયબર ડિપાર્ટમેન્ટની પાસે એટલા બજેટ નથી. તમે વાત છેડી છે તો હું તમને પૂછું, જીડીપીના કેટલા ટકા એજ્યુકેશનમાં વપરાય છે? જીડીપીના કેટલા ટકા હેલ્થકેરમાં વપરાય છે? હકીકતમાં તો કોઈ પણ સારો દેશ હોય અને જીડીપીનો જે એક સાઇઝેબલ હિસ્સો જે છે એ શિક્ષણમાં વાપરવો જોઈએ, આરોગ્ય ક્ષેત્રે વાપરવો જોઈએ, પછી હાયર એજ્યુકેશનમાં વાપરવો જોઈએ, સેન્ટર ફોર એક્સલન્સ બનાવવા જોઈએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધારવું જોઈએ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને જેને આપણે સ્ટાર્ટઅપ જે કહીએ છીએ સાચા અર્થમાં યુનિકોર્ન્સ પેદા કરે એવા હોવા જોઈએ. તમે મને પૂછો કે આપણે કેટલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઊભી કરી, આપણે કેટલી પેટન્ટ્સ બનાવી. આપણે લાસ્ટ ડિસ્કશનમાં પણ આ ચર્ચા થઈ હતી કે પેટન્ટ્સ કે કોઈ આઈપી આપણી પાસે નથી. આઈપી તો છે જ નહીં. આજે સાહેબ તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને ટેરિફની ધમકી આપે છે અને એ માત્ર એક ન્યૂઝ લીક કરે છે કે અમે એઆઈનું એક આ નવું પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. આખી દુનિયાભરના શેર બજારો જે છે એ સટ લઈને ડાઉન જતા રહે છે, કારણ કે દે આર અફ્રેડ ઓફ ધેર ડિપસિક. એટલે ડાઉ જોન્સ, એટલે અમેરિકામાં તેની સૌથી વધારે અસર જોવા મળી. એનું કારણ છે કે અમેરિકા જે છે, અમેરિકાની ઇકોનોમી જે છે એ મેગ્નિફિસન્ટ 7 પર ચાલે છે. આ મેગ્નિફિસન્ટ 7 એટલે એના જીડીપીમાં લગભગ ગયા વર્ષનું તમે બજેટ જુઓ કે ગયા વર્ષના ઇકોનોમિક ફિગર્સ જુઓ તો 23% યોગદાન જે છે આ મેગ્નિફિસન્ટ 7નું છે. આ મેગ્નિફિસન્ટ 7 કોણ છે? તો એમેઝોન છે, પછી એનવીડિયા છે, બરાબર, પછી ગૂગલ છે, પછી મેટા એટલે આ જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ, જે આ પછી વોટ્સએપ છે, પછી છે આપણું આ માઇક્રોસોફ્ટ, ગૂગલ
અને ટ્વિટર એક્સ એટલે ઇલોન મસ્ક આ 7 કંપનીઓ જે છે એ 7 કંપનીઓમાં કોમન શું છે દેવાંશી? તો કોમન એ છે કે આ બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ પ્લેટફોર્મ્સ છે. દે આર આઈટી, દે આર સોશિયલ મીડિયા fiduciaries, they are data producers, and they are keeping almost 75% of the world population engaged in their social media platform. આજે તમે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ હો કે ફેસબુક પર હો કે યુટ્યુબ પર હો, તમે કોઈના કોઈ પ્લેટફોર્મ પર દિવસનો ઇન્ડિયાનો એવરેજ વોચ ટાઈમ 7 થી 9 કલાકનો છે. 7 થી 9 કલાક. એનો અર્થ એ કે ઇન્ટરનેટને આપણે સૌથી વધારે કમાણી કરી આપીએ છીએ, પણ એક પણ આઈપી આપણું એવો નથી કે જેના કારણે આપણને ઇન્ડિયામાં એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટને કારણે આપણને એનાથી કોઈ ફાયદો મળતો હોય. એવી કોઈ એપ એવી છે નથી. એનું કારણ એ કે આ બધું રિસર્ચ અને ડેવલપમેન્ટ ત્યાં થાય છે. એપલ જે છે એ પેલી જે 7 કીધું એમાં મેં એપલ રહી ગયું 6 થયા, 7મું એપલ મને યાદ આવ્યું. તો હવે તમે જુઓ કે એપલ જે છે R&D અમેરિકામાં થાય છે, મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે. આપણે ત્યાં પણ હવે ધીરે ધીરે કોશિશો શરૂ થઈ છે, ચેન્નઈ પાસે થયું છે. પણ એ છે ને હવે એ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમે આઉટસોર્સિંગ ટાઈપ કામ જે છે તમને જોબ વર્ક મળી રહ્યું છે. તમે એપલ ડેવલપ નથી કરી રહ્યા. એપલની કોઈ ડિવાઇસ તમે નથી બનાવી. તમે તો એમના માટે એમને જે પેટન્ટ આપી, જે ડિઝાઇન આપી, ફોર્મેટ આપી, એનું મેન્યુફેક્ચરિંગ કે આઉટસોર્સિંગ કામ કરી રહ્યા છો. પણ આનો બીજો એક દ્રષ્ટિકોણ એ છે કે જેમ કે એટલે મેં ફ્રીબીઝ આપણે 0.6% જીડીપીના R&D પાછળ વાપરી રહ્યા છીએ મહત્તમ, જ્યારે બાકીના દેશોમાં એટલી 5.5-6% હોય છે. એમની જીડીપી તો આપણા કરતાં બહુ વધારે છે. એટલે આપણા દેશમાં પણ શું હજારો, એટલે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર પોતે એવું કહેતા હોય કે અમે આટલા કરોડ લોકોને ફ્રીમાં રાશન આપીએ છીએ, તેનો મતલબ કે આટલા કરોડ માણસો જમી નહીં શકે. મતલબ જો આપણે એ જ પૈસા અહીંયા ડાયવર્ટ કરીશું. કાલે જ હું એક ફિગર જોતો હતો કે હંગર ઇન્ડેક્સ છે એમાં 127 દેશોમાં આપણે 105મા નંબરે છીએ. હવે તમે એવું કહો કે આ આંકડા ખોટા છે, તો હું આંકડા ખોટા કઈ રીતના માનું? કારણ કે આપણે પોતે જ એવો દાવો કરીએ છીએ કે દેશના 80 કરોડ લોકોને અમે ફૂડ સિક્યુરિટીના ભાગરૂપે અનાજ આપીએ છીએ. એનો અર્થ એ કે હંગર ઇન્ડેક્સમાં 127 દેશોમાં આપણો નંબર 105મો હોય તો બહુ ચિંતાની વાત છે. એનો અર્થ એ કે બિલો પોવર્ટી લાઇન અથવા ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા કેટલી છે. આર્થિક અસમાનતાનો એક રિપોર્ટ હમણાં દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ગયું, એમાં જે રિપોર્ટ રજૂ થયો છે, 1% લોકો પાસે લગભગ 49% જેટલા રિસોર્સિસનો કંટ્રોલ છે, જે બધા મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહો છે. 10% લોકો પાસે 90% સંપત્તિ અથવા તો સંપદા જે છે એનો કંટ્રોલ છે. એનો અર્થ એ કે 52% લોકો તો બિચારા બોટમ ઓફ ધ પિરામિડ પર છે. જે પિરામિડ છે ને આખું જે છે એમાં બોટમ, હા, એટલે એમનો ઉપયોગ હવે તમે ફ્રીબીઝથી, એનો અર્થ કે તમે પરોક્ષ રીતે તો એમના મતો ખરીદી જ રહ્યા છો ને. હા, અને એ વેચ છે કેમ કે એની પાસે તો કાં તો 2000 છે ને કાં તો કશું જ નથી. એટલે હવે તમે માણસ બિચારો જેને કહે ને કે એક જમાનામાં એવું કહેતું હતું કે આ કન્વર્ઝન જે થતું હતું ધર્માંતરણ, એ ધર્માંતરણમાં પણ એવું થતું હતું કે બિચારા ભૂખ્યા જનોને તમે એક હાથમાં બિસ્કિટને, હા, એટલે એ ટૂંકમાં ધર્માંતરણ કરવા માટે તમે એમને કંઈક લાલચ આપતા હતા. હવે આમાં પણ એવું જ છે કે તમે ભાઈ મત આપવા માટે તમે લાલચ આપી રહ્યા છો, પક્ષાંતરણ કરો કે મતાંતરણ કરો કે ભાઈ તમે પહેલાં આનું. અત્યારે દિલ્હી છે ને એક એકદમ આખી ટિપિકલ પેલી છે, કારણ કે દિલ્હી છે ને આ દેશનું પાટનગર છે, પણ વિરોધાભાસ તમે જુઓ ને તો દિલ્હીમાં ઝુગ્ગી ઝોપડીઓ. દિલ્હી એવું ના માનો કે તમે દિલ્હી માત્ર સાઉથ દિલ્હી છે. તમે એરપોર્ટથી ઉતર્યા અને તમે પાર્લામેન્ટ સુધી પહોંચ્યા, એ જે તમને દિલ્હી દેખાય છે, તમે ડિફેન્સ કોલોનીમાંથી પસાર થતા હો ને સાઉથ દિલ્હીમાંથી ફરતા હો કે લુટિયન્સમાં જતા હો, તો એ દિલ્હી નથી દેવાંશી. એ દિલ્હી છે ને તમે દ્વારકાથી માંડીને પાર્લામેન્ટ હાઉસ સુધી આવો છો, એ માત્ર 6 કે 8 વિધાનસભાની કોન્સ્ટિટ્યુન્સી છે. જે સાચું દિલ્હી છે એ તો પેલા બિહારી પૂરબિયા ટાઈપ લોકો જે કહે છે, જેને આપણે પૂર્વાંચલના લોકો કહીએ છીએ, એ પૂર્વાંચલ જે લોકો વસે છે એનું છે. દિલ્હીમાં 12 બેઠકો જે છે એ અનામતમાં શિડ્યુલ કાસ્ટમાં આવે છે. દિલ્હીમાં 30 બેઠકો એવી છે કે જ્યાં ઓબીસીનો પ્રભાવ છે. દિલ્હીમાં 32 બેઠકો એવી છે કે જે ઝુગ્ગી ઝૂંપડીઓના મતદાતાઓ પર આધારિત છે. દિલ્હીમાં 8 બેઠકો એવી છે કે જે મુસ્લિમ મતદાતાઓ ઉપર આધારિત છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ 70માંથી 70 જીતવા માટે મહેનત નથી કરતી. એ 54 બેઠકો પર એકદમ પરફેક્ટ માઇક્રો પ્લાનિંગ કરે છે, અને બાકીની જગ્યાએ એ કોંગ્રેસને સપોર્ટ કરે છે, નૈતિક સપોર્ટ અથવા તો જે કંઈ સપોર્ટ કરતી હોય તે, કે ભાઈ કોંગ્રેસ જેટલા વોટ કાપશે એટલા એમ કે આમ આદમી પાર્ટીના વોટ કપાશે.
એટલે ટ્રાયેંગ્યુલર ફાઇટ છે અને કોંગ્રેસને પણ એવું લાગે છે કે અરવિંદ કેજરીવાલે ખલનાયક તરીકે ભૂમિકા અમારે ત્યાં ગુજરાતની ચૂંટણીઓમાં અદા કરી. બધે જ એટલે હરિયાણામાં કોંગ્રેસને એવું લાગતું હતું કે ભાઈ કોંગ્રેસ ઓલમોસ્ટ વિક્ટરીના પેલા પર હતી અને તમામ ચૂંટણી સર્વેક્ષણો બતાવતા હતા કે કોંગ્રેસ ચૂંટણી જીતી શકે છે. તો કેજરીવાલે ત્યાં 90 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા અને એ રીતે ઊભા રાખ્યા કે જાટ મતોનું વિભાજન થયું. બરાબર છે. હવે એ જાટ મતોનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી તો એક એવી પાર્ટી છે કે જે ચૂંટણી છે ને કે બહુ શિદ્દત સે ચુનાવ લડતે हैं. એક બેઠક પર એ માઇક્રો પ્લાનિંગ કરે કે ભાઈ ઓબીસી કેટલા છે, દલિત કેટલા છે, મુસ્લિમ કેટલા છે, ક્ષત્રિય કેટલા છે, પટેલ કેટલા છે, પોતાનો મજબૂત ઉમેદવાર ઊભો રાખે, પછી મતો કાપવા માટે ક્યાં કોને કઈ રીતના સેટ કરવું જોઈએ એ આખું ઇલેક્શન ઇક્વેશન્સ એ લોકો કરે છે. આજે દિલ્હીમાં દેવાંશી તમને નવાઈ લાગશે કે ભૂપેન્દ્ર યાદવ જેવી વ્યક્તિ કે જે એક સ્ટેટના પ્રભારી છે એમને 2 બેઠકોની તમે જવાબદારી સોંપો કે ભાઈ આ 2 બેઠકો છે ને એની સંપૂર્ણ જવાબદારી તમારી, અહીંયા તમારે બૂથ લેવલથી લઈ અને જીતવા સુધીનું જેવું પ્લાનિંગ કરવું હોય તે કરો. એવા કેશવ પ્રસાદ મૌર્યને મૂકી દીધા હોય કે દિગ્ગજ નેતાઓ 2 બેઠકો પર ધ્યાન રાખે છે. કેન્દ્રીય કેબિનેટ ધર્મેન્દ્ર પ્રધાન, હવે રાજીવ ચંદ્રશેખર જેવી વ્યક્તિ કે જે પહેલાં કેબિનેટમાં મિનિસ્ટર હતા એને આંધ્રપ્રદેશના અને સાઉથના મતદાતાઓને સાચવવા માટે એક મત વિસ્તારમાં 500 છે તો 500ને પણ તમે સાચવો. આટલું બધું જે પ્લાનિંગ કરતા હોય ગ્રાઉન્ડ પર. સંઘ પરિવાર જે સંઘ પરિવારના જે કાર્યકર્તાઓ છે એ લોકો પણ પેલી નાની ગ્રુપ મિટિંગ લેતા હોય છે. કુંભનો એડવાન્ટેજ તો એમને મળશે જ, પણ એ ઉપરાંત તમે જુઓ કે દરેક જગ્યાએ એ લોકોએ બૂથ મેનેજમેન્ટથી માંડીને ઉપલા લેવલ સુધી બધું પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે. હવે કોંગ્રેસની એટલી બેન્ડવિડ્થ નથી ત્યાં દિલ્હીમાં. અલબત્ત હું તમને એક વાત કહું કે છેલ્લા 26 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સત્તા પર નથી. 15 વર્ષ શીલા દીક્ષિતનું રાજ રહ્યું અને છેલ્લા 11 વર્ષથી તમે ત્યાં જુઓ તો કેજરીવાલ રાજ કરે છે. અને આ એ જ દિલ્હીનો મતદાર એટલો બધો સુશિક્ષિત અને કેળવાયેલો અને નિરક્ષર વિવેકવાળો છે કે લોકસભામાં તમે 2014, 2019 અને 2024 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને 7 બેઠક આપવાની અને ક્લીન સ્વીપ એટલે દેવાંશી તમે જુઓ તો ભાજપને 100માંથી 54 થી 68% સુધીના મતો મળ્યા હોય અને એ જ ભાજપ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ જે છે એનો ગ્રાફ પાછો કેટલો ડાઉન જાય. તમે જુઓ કે 2013 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 34 બેઠકો મળી હતી. કેટલી? 70માંથી 34 બેઠકો. 2 બેઠકો વધારે મળી હોત તો ભાજપની સરકાર રચાઈ શકત, પણ ન મળી. કોંગ્રેસ પાર્ટીએ એની ઐતિહાસિક ભૂલ જે આજે એમને એવું લાગે છે એ થઈ કે કોંગ્રેસ પાર્ટી પાસે 8 જ બેઠક હતી અને કેજરીવાલ પાસે 28 હતી. એટલે 28 + 8 એટલે 36માં એ કેજરીવાલની કામ ચલાઉ સરકાર જે છે ત્યાં ચાલી અને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. 49 દિવસ બાદ માનનીય કેજરીવાલે રાજીનામું આપી દીધું ને પોતે જ આંદોલન કરવા બેસી ગયા. એને કારણે થયું શું દેવાંશી કે 2014 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને તો 7 મળી એટલે ભાજપ વોઝ વેરી કોન્ફિડન્ટ કે આપણે 2015 વિધાનસભા ચૂંટણીમાં જીતીશું. એ કેજરીવાલ 70માંથી 67 બેઠકો જીતી ગયા. એટલે પેલો બિચારો જેને સીએમ ખુરશીની દરકાર નથી ને રાજીનામું આપી દીધું. એટલે એ માણસ જે છે કેજરીવાલ જે છે એને આ બધી જ પોલિટિકલ ગિમિક્સ જે છે અથવા ગતકડા, હું નૌટંકી શબ્દ નહીં વાપરું, પણ ગતકડા કરતા તો એને આવડે જ છે ને એને એ ગતકડું કરી અને સાહેબ તમે જુઓ કે દિલ્હીના લોકોનો વિશ્વાસ જીતી લીધો. અને બીજું કે ફ્રીબીનો કન્સેપ્ટ જે છે મફત મેં બિજલી, પહેલે 200 યુનિટ ફ્રી, બાદ મેં 200 યુનિટ 50%, 20,000 લીટર પાણી ફ્રી. અને દિલ્હીની સ્કૂલોમાં એમને કામ કર્યું છે, એમાં પણ કંઈ કામ ના કર્યું હોત, મોહલ્લા ક્લિનિક ના હોત, સ્કૂલો ના બનાવી હોત તો દિલ્હીની પબ્લિક મૂર્ખ નથી કે એમને ફરી પાછી છૂટત. એટલે એને ગ્રાઉન્ડ પર કામ કર્યું, નો ડાઉટ સારું કામ કર્યું. પણ ત્યારે શું થયું કે કોંગ્રેસ પાર્ટી જે છે એ તે સમયે એન્ટી ઇન્કમ્બન્સી હતી કોંગ્રેસ પાર્ટી પાસે. હવે હું એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ બોલું છું તો એનો અર્થ એ છે કે શીલા દીક્ષિતની 15 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સરકાર હતી એની 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, પ્લસ એ જમાનામાં નિર્ભયા કાંડ થયો, એ જમાનામાં લોકપાલ આંદોલન ચાલુ થયું. આજે મને કહો કે એ નિર્ભયા કાંડ પછી ઘણી બધી બહેન દીકરીઓ પર બળાત્કારને આ બધું ઘણું બધું થયું. પરિસ્થિતિમાં બહુ ઝાઝો ફરક નથી પડ્યો. બરાબર છે? નથી કેસ ફાસ્ટ ટ્રેક પર ચાલતા, નથી કશું થતું. નિર્ભયા ફંડ નથી વપરાતું દેવાંશી. નિર્ભયા ફંડ તો તમારે કેમેરાના બધા લગાડવાના હતા એ આ થાય છે ને કાં તો ચાઇનીઝ બધો માલ આવી જાય છે. ઠીક છે, હવે એ અત્યારે વિષયાંતર થશે ચર્ચાનું, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આજે કોણ લોકપાલને યાદ કરે છે?
પણ 2014ની ચૂંટણી જે હતી કે 2013 તો ત્યારે લોકપાલ અને નિર્ભયા જે છે એ ભયંકર ચાલતું હતું, બરાબર છે. એટલે ચૂંટણીમાં કયો મુદ્દો ઇમોશનલી લોકોને અપીલ કરે એ કેજરીવાલને આવડે છે અને એ ફાવટ ભાજપમાં પણ છે. એટલે ભાજપ અને કેજરીવાલ વચ્ચે દિલ્હીમાં કાંટાની ટક્કર છે. પણ કોંગ્રેસ કે જેનું ખાતું 2015ની ચૂંટણીમાં એ નહોતું ખુલ્યું અને 2020માં પણ નહોતું ખુલ્યું. કોંગ્રેસને એવું લાગે છે કે ભાઈ કેજરીવાલ જે છે એ દરેક જગ્યાએ મહત્વાકાંક્ષી વ્યક્તિ છે. બીજું કે એ દરેક જગ્યાએ પેલું સ્પેનર નાખી દે છે, એને કારણે કોંગ્રેસને ગુજરાતમાં પણ લોએસ્ટ સ્કોર આવ્યો. 156 બેઠક ભાજપ જીતી ગયું. હરિયાણામાં પણ એ નડ્યા, પંજાબમાં પણ એ નડ્યા, હિમાચલ પ્રદેશમાં પણ નડ્યા, ગોવાની ચૂંટણીમાં પણ નડ્યા. હવે કેજરીવાલની વ્યૂહરચના એવી હતી કે ભાઈ મારે રાષ્ટ્રીય પક્ષ બનવું છે, એટલે એને જે કંઈ કર્યું પણ એમાં નુકસાન જે છે એ કોંગ્રેસ પાર્ટીનું થયું. બીજું કે કોંગ્રેસ પાર્ટીમાં પણ પાછો ઇન્ડિયા ગઠબંધનમાં અલગ ચોરો રચવાની વાત કરતા હતા, કારણ કે એમની વાત એ હતી કે ભાઈ મારે મમતા બેનર્જી સાથે રહીને હું કો કન્વીનર બની જવું, મમતા બેનર્જી જે છે એ યુપીએના કન્વીનર બની જાય અથવા તો ઇન્ડિયા ગઠબંધનના કન્વીનર બની જાય. એટલે CK ચંદ્રશેખર રાવ સાથે પણ સંપર્કમાં હતા. આ શરાબકાંડનું કૂડ અને મૂળ તો પાછું ઠીક ત્યાં જાય છે ને, ત્યાં જ જાય છે. એટલે એ CK ચંદ્રશેખર રાવ જોડે દોસ્તી કરતા હતા, જગન રેડ્ડી પાસે પણ જતા હતા અને મમતા બેનર્જી સાથે આજે પણ તમે જુઓ કે દિલ્હીમાં મમતા બેનર્જી અને અખિલેશ મુલાયમસિંહ યાદવ કે જે મૂળ ઇન્ડિયા એ કેજરીવાલનું સમર્થન કરે છે. આજે પણ દિલ્હીમાં ગઈકાલે અખિલેશ મુલાયમસિંહ યાદવે રેલી કરી, આજે શત્રુઘ્ન સિન્હા જે છે એ બધી જગ્યાએ રેલી કરી રહ્યા છે. આ રેલી જે થઈ રહી છે એ કેજરીવાલના માનમાં થઈ રહી છે, કારણ કે એ લોકો એવું માને છે કે ભાઈ કોંગ્રેસનું વિકલ્પ તરીકે પ્રાદેશિક પક્ષોએ દરેક જગ્યાએ પોતપોતાની લીટી મોટી કરવી, અને કોંગ્રેસ એવું માને છે કે ક્યાં સુધી આપણે આ લોકોના ઓસિયાળા થઈને રહીએ છીએ, એટલે એ ભાજપનો વિકલ્પ બનવા માંગે છે. તો દુશ્મનનો દુશ્મન દોસ્ત એ ન્યાય ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને કેજરીવાલનો કચ્ચર ઘાણ કાઢશે. સામા પક્ષે કેજરીવાલ પણ યમુનાનો એક ઇમોશનલ ઇસ્યુ ઊભો કરે છે. હવે એ લઈને આવ્યા છે ફોર્મ્યુલા કે ભાઈ યમુનાની અંદર એમ કે તમે એમોનિયા ભેળવી રહ્યા છો અને એના માટે હરિયાણાના મુખ્યમંત્રી સૈની સાહેબને પરોક્ષ રીતે જવાબદાર કહે છે કે હરિયાણા મેં પાણી મિલ કે આતા હૈ. હવે આ બહુ સમજાય એવી વાત નથી, પણ જો સાચું હોય તો એને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે એમોનિયા પ્લસ એમ કે દિલ્હીના પ્લાન્ટમાં અમે ક્લોરિનેશન કરીએ વોટરનું તો કે ઇટ વુડ બી એ ડેડલી કોમ્બિનેશન અને એ એમ કે પોઈઝનસ થઈ શકે ને એનાથી દિલ્હીમાં લોકો મૃત્યુ પામી શકે. હવે યમુનાનું પાણી છે ને, કોઈ પોલિટિશિયન જે છે યમુનાનું પાણી પીતું નથી. બધા તમે જુઓ કે બધા મહાનુભાવો કોઈ ફંક્શનમાં આવે છે ત્યારે કોઈ હિમાચલ પ્રદેશમાંથી પેલું પાણી આવતું હોય છે ને કોઈ પેલું ટાટાનું ને કોઈ આનું બધી અલગ અલગ બ્રાન્ડેડ. હા, એટલે અમુક બધા ટૂંકમાં બધાના પોતપોતાના અલગ અલગ બ્રાન્ડ હોય છે કે ભાઈ આ તમારે ત્યાં મુખ્યમંત્રી આવે તો આ પાણી લાવવાનું ને આ આવે તો આ પાણી લાવવાનું. તો બધા મુખ્યમંત્રીઓ કે પોલિટિશિયન્સ છે કે બધા કાર્યકર્તાઓ પણ આજકાલ બધા લક્ઝુરિયસ લાઈફ જીવે છે. તો આ પાણી જે યમુનાનું પીવે છે તો બિચારો સામાન્ય માણસ પીવે છે. એટલે કેજરીવાલ એ મુદ્દે અપીલ કરવાની એને કોશિશ કરી. અલબત્ત ભાજપ અને કોંગ્રેસે બંને એની સામે રાહુલ ગાંધીએ કાલે વિડીયો બનાવ્યો ને કહ્યું કે ભાઈ તમે લગાવો ડૂબકી યમુનામાં અને પાણી પીવો. કોઈ પીતું નથી પાણી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે હવે અલગ અલગ ઇસ્યુઝ પર તમે જુઓ કે ચૂંટણી જતી રહી છે. એટલે પહેલાં રેવડી આવી, પછી બધાએ આમને સામને રેવડીઓ વહેંચી કે ભાઈ અમે પણ 2021 તમે આપો છો તો અમે 2700 આપશું, અમે 3000 આપશું. લાવશો ક્યાંથી તમે મને એ તો કહો. એટલે મને સર એ સમજવું છે કે આપણે બે અંતિમોની વાત કરવી પડે છે કે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે આપણે વૈશ્વિક ઓપરેટિંગ સિસ્ટમ, આપણા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, આપણે એઆઈમાં પ્રગતિ કરવી પડશે, અને બીજી બાજુ એક અંતિમ એવો છે કે આપણી પાસે એ જવાબ નથી કે આ દેશના કરોડો માણસો જમશે કેવી રીતે જો આપણે એ ફંડ અહીંયા ડાયવર્ટ કરીશું તો. એનો વચ્ચેનો હિસ્સો એવો છે કે જે પેલા સરકારી પ્રસાદ જે એમને મળી રહ્યો છે, કોઈક વિધવા સહાયના કે લાડલી બહેના કે બધાના રૂપિયા પર એમને એવું લાગે છે કે એ રૂપિયા છે તો એ શાક ખરીદી શકે છે, બાકી કદાચ એ પણ એમના નસીબમાં નથી થવાનું. એ પૈસા એમને બહુ કામે લાગે છે ઘણા બધાને. પણ તમે જુઓ, જો હું તમને કહું આવતીકાલે તો બજેટ આવવાનું છે અને શું આવશે બજેટમાં આપણને ખબર નથી, પણ કલ્યાણકારી યોજનાઓ તો હશે જ. હા, કલ્યાણકારી યોજનાઓ તો તમારે આપવી જ પડશે. અને હું તમને કહું કે દિલ્હી માટે પણ કોઈ અફલાતુન યોજના આવશે. એનું કારણ એ છે કે બજેટમાં જાહેરાત થાય તો 5મી તારીખે દિલ્હીમાં ચૂંટણી છે અને દિલ્હીમાં ચૂંટણી જે છે એ ઇમોશનલ ઇસ્યુ પર આવી શકે. એટલે દિલ્હી માટે કોઈ અફલાતુન જાહેરાત
નિર્મલા મેડમ કરે તો તમે નવાઈ પામતા નહીં. આપણે ફરી પાછું એના પર વિશ્લેષણ જ કરશું કે એનાથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે કે નુકસાન થશે. પણ ભાજપને તો શું છે, વકરો એટલો નફો છે. તમે જુઓ કે ભાજપની વોટ બેંક છે ને દિલ્હીમાં 32 થી 38% એવરેજ છે. એટલે ભાજપની વોટ બેંક ઘસાતી નથી. વોટ બેંક કોંગ્રેસની ઘસાય છે અને કેજરીવાલની ફ્લેક્સિબલ રહે છે. તમને નવાઈ લાગશે, હું સ્ટડી કરતો હતો 2013 ઇલેક્શન, 2014 ઇલેક્શન, 2015 વિધાનસભા ઇલેક્શન, 2019 લોકસભા ઇલેક્શન, 2020 વિધાનસભા ઇલેક્શન, 2024 લોકસભા ઇલેક્શન. અગાઉ મેં તમને કહ્યું એમ કે ભાઈ 2014, 2019, 2024માં ભાજપે ક્લીન સ્વીપ કરી. પણ તમને નવાઈ લાગશે કે જે કોંગ્રેસનો વોટ શેર વિધાનસભાની ચૂંટણીમાં 4% થી 5% છે ને, એમનો વોટ શેર જ્યારે લોકસભાની ચૂંટણી થાય છે ને ત્યારે નંબર 2 પોઝિશન પર આવી જાય છે. 2019ની ચૂંટણીમાં ભાજપને જે વોટ મળ્યા હતા એનાથી 2020 વિધાનસભાની ચૂંટણીમાં 18% ઘટી ગયા અને કોંગ્રેસ પાર્ટીને જેટલા મળ્યા હતા ને એના પણ 18% ઘટી ગયા. એટલે 36% મત આ લોકોના ઘટ્યા. અને કેજરીવાલની પાર્ટી છે ને એને લોકસભાની ચૂંટણીમાં 18% મત મળ્યા હતા, પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી તો 54% મળી ગયા, 53.7% ટુ બી વેરી પ્રિસાઇઝ. હવે તમે મને કહો દેવાંશી કે એનો અર્થ એ કે દિલ્હીનો જે મતદાતા છે એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટે છે અને ચીફ મિનિસ્ટર તરીકે કેજરીવાલને ચૂંટે છે. હવે 2020માં છે ને કોંગ્રેસ પાર્ટી તો છે ને ઓલમોસ્ટ મૂર્છિત અવસ્થામાં હતી. એટલા માટે કે 2019 લોકસભાની ચૂંટણીમાં જે એમને ઝાટકો વાગ્યો અને રાહુલ ગાંધીએ તમને યાદ હોય તો ત્યારે પાર્ટી પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપી દીધું હતું ને દોઢ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં કોણ નેતા શું છે એકદમ અસમંજસની સ્થિતિ હતી, સન્નાટો હતો. એટલે 2020 વિધાનસભા ચૂંટણી જે છે એ કોંગ્રેસે આમ લિટરલી જેમ ગુજરાતમાં ગઈ વિધાનસભા એમ આપી દીધું ને કે ભાઈ વન સાઇડેડ જાઓ લડી લો, જે લોકલ લેવલને કીધું જેને લડવું, એ રીતના 2020ની ચૂંટણી જવા દીધી હતી. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પણ કમર કસી છે કે ભાઈ એટલા માટે કે કેજરીવાલ નામની ફિનોમિના બધે નડે ને એમને. પંજાબમાં નડી રહી છે, એ હરિયાણામાં નડે છે, હિમાચલમાં નડે છે, ગોવામાં, ગુજરાતમાં. એટલે એની કરતાં એમને એવું લાગે છે કે ભલે ભાજપ જીતતી આપણે કેજરીવાલનો ખતમ કરો. કેજરીવાલ એવું માને છે કે કોંગ્રેસને સાવ હું ખતમ કરું ને કોંગ્રેસને ખતમ કરવા માટે અત્યારે મમતા દીદી અને અખિલેશ મુલાયમસિંહ યાદવ પણ એમને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ માપમાં રહેવી જોઈએ. એટલે આ બધી છે ને અંદર ઘર ફૂટે ઘર જાય એવું છે. એટલે વિપક્ષી એકતાનો પણ અભાવ છે અને ભાજપને તો એનો ફાયદો મળશે એટલા માટે કે તમે જુઓ, મેં તમને કહું કે ભાજપની વોટ બેંક છે ને 32 થી 38% સુધી તો દિલ્હીમાં રહી જ છે, વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય. એટલે લોકસભામાં તો એ વધી જાય છે, 54 થી 68% સુધી પણ જાય છે. એટલે ભાજપ જે છે ને એ અમુક બેઠકો તો એની ગણેલી જ છે કે ભાઈ આટલી તો ભાજપને મળશે જ. એ 2015-2020નું જે ચૂંટણીનું પરિણામ હતું કે જેમાં ભાજપને માત્ર 3 બેઠકો અને 7 બેઠકો મળી હતી, એવું આ વખતે નહીં થાય. ભાજપની ટેલી આ વખતે ભયંકર વધશે. તમને એવું લાગે છે સત્તા પરિવર્તન થઈ શકે આ વખતે? મને નવાઈ નહીં લાગે. એટલા માટે કારણ કે તમે જુઓ કે આપણે એવું કહીએ કે કેજરીવાલનો ગ્રાફ ડાઉન જાય, પણ ડાઉન જાય તો 62 થી ઘટીને કેટલો જાય? કારણ કે ભાજપે જીતવા માટે કમસે કમ ઇન્ડિપેન્ડન્ટ સત્તા ચલાવવા માટે કમસે કમ 37 બેઠક તો જોઈએ. પણ ત્યાં વોટ શેરનો બહુ એટલો ફરક નથી એમ. એટલે વોટ શેરમાં આઈ થિંક મને એવું લાગે છે કે બીજેપી જો ધારે એક સીટ પર જે રીતે લોકો ફોકસ કરી રહ્યા છે, હું માનું છું બીજેપી જીતી શકે એમ છે. જો આજથી અઠવાડિયા પહેલા તમે મને પૂછ્યું હતું કે ભાઈ કેજરીવાલ ડાઉન જઈ રહ્યો છે, પણ કેજરીવાલ હા જીતી શકે. પણ આજે જે અત્યારે જે સર્વે આવે છે કેજરીવાલ સામે પડકાર શું છે કે ટ્રિપલ એન્ટી ઇન્કમ્બન્સી છે. એક તો કેજરીવાલના નામની એન્ટી ઇન્કમ્બન્સી છે, નંબર 1. નંબર 2 શું છે કે કેજરીવાલે જે ધારાસભ્યોને ઊભા રાખ્યા છે એ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. 70 થી 80% ધારાસભ્યો રિપીટ થઈ રહ્યા છે. ત્રીજી એન્ટી ઇન્કમ્બન્સી શું છે દેવાંશી ખબર છે? ત્યાંની જે મહાનગરપાલિકા જે છે ત્યાં એ કેજરીવાલની સત્તા છે અને આ ચોમાસામાં. અને બીજું કે જો યમુનાનો ઇસ્યુ એને વિવાદ ઊભો કર્યો, પણ યમુના ગંદી છે એ તો આખું દિલ્હી જાણે છે. એટલે કેજરીવાલ જ્યારે સત્તા પર આવ્યા હતા ત્યારે યમુના ક્લિનિંગ કરવાની વાત કરવા આવ્યા હતો, એ યમુના ક્લીન થઈ નથી. બીજું કે કેજરીવાલે પ્રમાણિકતાના બહુ દાવા કર્યા હતા, સાદગીના દાવા કર્યા હતા. હવે જે પેલું 40 કરોડનો શીશ મહેલ બન્યો કે 400 કરોડનો બન્યો કે 600 કરોડનો બન્યો આપણને ખબર નથી ને આપણે જોવા નથી ગયા, પણ શીશ મહેલ જે બનાવ્યો એને કારણે કેજરીવાલની ઇમેજ ને ખાસું નુકસાન થયું છે. હવે માની લો કે બીજા કોઈ મુખ્યમંત્રીએ શીશ મહેલ બનાવ્યો હોત ને તો લોકો એ એટલું ઓબ્જેક્શન ના લીધું હોત. પણ જે કેજરીવાલ એમ ખુલ્લું બુસટ ને નીચે અને પેલું મફલર વીટીને એમ આમ આદમી બનીને ફરતા હતા, એ માણસ જ્યારે શીશ મહેલ હોય
તો લોકોને એવું લાગે છે કે નહીં યાર એ તો તમે અમારા માના નથી જે તમે દાવો કર્યો, જે દાવો કર્યો હતો આપ આમ આદમી નહીં હે, આપ આમ આદમી નહીં હે. એટલે તમે જુઓ કે કેજરીવાલની જે પેલું કથની અને કરણીમાં જે અંતર લોકોને દેખાવા માંડ્યું દિલ્હીમાં, પ્લસ શરાબકાંડ થયો. હવે શરાબકાંડ થયો ને, હું તમને કહું એ સાચું ખોટું આપણે એની મેરિટ્સમાં નથી જતા, પણ એને કારણે કેજરીવાલને જે લાંબો સમય જેલમાં રહેવું પડ્યું, એમના સત્યેન્દ્ર જૈન, એમના સંજય સિંહ અને એમના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, આ બધા લોકો જે જેલમાં રહે ને એને કારણે પણ એમના આ વખતની પાર્ટીના પરફોર્મન્સમાં અસર પડી છે. અને બીજું કે લોકો કદાચ એવું પણ માને છે કે ભાઈ કેન્દ્રમાં જે સરકાર હોય એ જો દિલ્હીમાં રહેતી હોય તો પેલી જે સાચા અર્થમાં ડબલ એન્જિનનો એડવાન્ટેજ જે મળવો જોઈએ એ મળે. અને બીજું કે ભાજપે એવી ગેરંટી આપી છે કે કેજરીવાલની જેટલી કલ્યાણકારી યોજના હતી એ તો ચાલુ રહેશે, એ ઉપરાંત અમે નવી ઉમ્મીદ સે જ્યાદા. અને બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 3 જાહેર સભાઓ કરી છે, ગત વખત કરતાં ઓછી છે, પણ મેં કહું ને કાર્પેટ બોમ્બિંગ આજે દિલ્હીમાં લગભગ 36 જેટલી જાહેર સભાઓ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ કરી રહ્યા છે. પૂર્વાંચલથી એટલે કે પૂર્વાંચલથી, બિહારથી, ઉત્તર પ્રદેશથી, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી દરેક જગ્યાએથી નેતાઓ ત્યાં જઈને કાર્પેટ બોમ્બિંગ કરી, ગુજરાતીઓ પણ જઈ રહ્યા છે. આપણા ઘણા બધા ધારાસભ્યો અત્યારે દિલ્હી એક મત વિસ્તારના કામ કરી રહ્યા છે. એટલે ભાજપ પાસે છે ને આ સંગઠનની જે તાકાત છે એ ગજબની છે. એટલે ભાજપ ચૂંટણી જીતશે તો મને સહેજ પણ નવાઈ નહીં લાગે, બલકે મને એવું લાગે છે કે આ વખતે છેલ્લા રોજ બીજેપીની સીટ વધી રહી છે. અને કોંગ્રેસે છેલ્લે જે પત્રિકા વોર ચાલુ કર્યું ને એ પત્રિકા વોરમાં એમણે એવું કીધું છે કે આમ આદમી પાર્ટી દલિત, ઓબીસી અને મુસ્લિમ વિરોધી છે. હવે દલિત, ઓબીસી અને મુસ્લિમ વિરોધી તમે કહો તો તમે કેજરીવાલની 36 બેઠકો પર સીધો જેને કહો છે ને જનોઈ વડ ઘા મારી રહ્યા છો. અને 12 બેઠક મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે 12 બેઠક તો શિડ્યુલ કાસ્ટ વડી અનામિત છે અને 8 મુસ્લિમો પ્રભાવિત છે. હવે કેજરીવાલે જે ભૂલ કરી એટલે સ્ટ્રેટેજિકલી એને સાચું ખોટું જે લાગ્યું હશે, એને એવું લાગ્યું કે મહારાષ્ટ્રમાં શિંદે સરકારે મૌલવીઓને પગાર વધારો આપી દીધો હતો, તમને ખ્યાલ છે, હજ ફંડ વધારી દીધું હતું, બીજું બધું કરી નાખ્યું હતું. કેજરીવાલે પણ એમ હિન્દુત્વની બીજેપીની લાઈન કાપવા માટે એને શું કર્યું કે ત્યાં પૂજારીઓના અને શીખના ગ્રંથીઓના પગાર વધાર્યા. પણ ત્યાં મૌલવીઓ જે છે અને મુસ્લિમ સમુદાય એનાથી નારાજ છે કે ભાઈ અમને કેમ અન્યાય. એટલે તમે જુઓ કે તમે હિન્દુત્વવાદી છો એવો એક ઠપ્પો લગાડવા છતાં તમે મુસ્લિમ વોટ બેંક જે છે એને નારાજ કરી. એટલે કોંગ્રેસ આ વખતે પોતાની વોટ બેંક સુદૃઢ કરવા માટે તમે જુઓ સંદીપ દીક્ષિતને, અજય માકનને, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધી ને ખડગે જે રીતના મેદાનમાં ઉતરી રહ્યા છે, મને એવું લાગે છે કે એ પણ પોતાનું વજૂદ સાબિત કરવા માંગે છે અને કેજરીવાલની વોટ બેંકને ખતમ કરવા માંગે છે. ફાઇટમાં મને એવું લાગે છે જેમ ગુજરાતમાં ભાજપનો ફાયદો મળ્યો હતો એમ દિલ્હીમાં બિલાડી ઝઘડે એટલે વાંદરો ફાવી જ જાય, એમાં કોઈ સવાલ હોય જ નહીં. જે ગાંધીનગર કોર્પોરેશનમાં થયું, જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ હતો ને, હા આખું જ. એટલે મને પણ એમ બહુ એટલું બધું લાગ્યું. છેલ્લો પ્રશ્ન છે સર મારો કે ગુજરાત જે દિશામાં એટલે ગુજરાત સેમિકન્ડક્ટરનું કદાચ હબ બનશે જો ફોર્ચ્યુનેટલી બધું સારું જાય તો. એનવીડિયા સાથે રિલાયન્સે જોડાણ કર્યું, જામનગરમાં એઆઈ પાર્ક બનાવી રહ્યા છે. એક બાજુ આપણે અહીંયા ડિમોલિશન કરી રહ્યા છીએ, દબાણો તોડી રહ્યા છીએ. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં એવું કહે છે કે અમે ગેરકાયદેસર જે બધી જુગ્ગીઓ છે એને કાયદેસર કરી દઈશું, આટલા ઘર બનાવી આપીશું. કઈ નીતિ સાચી અને સારી અથવા ગુજરાત માટે બેઝિકલી શું સારું? તમે આ બંને અસમાનતાઓને કેવી રીતે જોઈ રહ્યા છો? હું તો અસમાનતા નહીં, બંને એકદમ ધ્રુવ તમે જુઓ ને, અંતિમ ધ્રુવ છે. તમે એક બાજુ જુગ્ગી ઝૂંપડીઓ, હું તમને કહું કે આઈ એપ્રિસિએટ કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એમાં અફોર્ડેબલ હાઉસ મળે છે. મેં એવા ઘણા કિસ્સા જોયા છે દેવાંશી કે જેમાં બિચારા સામાન્ય ગરીબ માણસોને મકાન મળ્યા છે અને 3-3.5 લાખ કે બહુ તો 4-4.5 લાખમાં એને રહેવાનું, 1 રૂમ કિચનનું. એટલે હું માનું છું કે માણસ ડિગ્નિટી સાથે રહી શકે, એની દીકરી કે એની પત્ની કે એની બહેનને ખુલ્લામાં શૌચાલયમાં ન જવું પડે અને એ આબરૂથી રહી શકે એવો એક પ્રયાસ જે છે એ સ્તુત્ય પ્રયાસ છે. પણ જ્યારે શું થાય છે કે એક મોહલ્લામાં સંખ્યાબંધ 30 થી 40 લારી ઊભી હોય, એમાં 2 જણને લોટરી લાગે અને બાકીના 38ને ના લાગે તો એમના મનમાંથી બી હાઈ નીકળી જાય છે કે યાર પેલાને લોટરી લાગી, અમને ના લાગી. બીજું કે દરેક માણસનો રોટી, કપડાં ઓર મકાન તો છે એ બેસિક ફંડામેન્ટલ હ્યુમન રાઇટ છે કે દરેકને મળવું જોઈએ. હવે તમે ઝુગ્ગી ઝૂંપડીઓ જે છે એને તમે ત્યાં એફએસઆઈનો ખેલ કરો કે જે કંઈ કરો તે, પણ એ લોકોને રહેવા માટે પાકા મકાન બનાવી આપતા હોય તો બહુ સારી વાત છે. પણ ઝુગ્ગી ઝૂંપડીઓને તમે કાયદેસર કરી આપવાના હો
ચૂંટણી જીતવા માટે, તો એનો અર્થ એ કે તમે એ જ ઈચ્છો છો કે એ લોકો વર્ષો સુધી ઝૂંપડી ઝૂંપડીઓમાં જ રહે, કારણ કે પછી એમની નિયતિ ઝૂંપડી ઝૂંપડી જ રહેશે. અફોર્ડેબલ હાઉસિંગની વાત કેમ નથી કરતા? અને બીજું આ સેમિકન્ડક્ટર ને એનવીડિયા આવે છે એ તો બહુ જ આવકારદાયક છે, કારણ કે તમે જુઓ કે ચિપ્સ, માઇક્રોચિપ, સેમિકન્ડક્ટર આ બધી વસ્તુ જે છે એને કારણે ફ્યુચરમાં તમે જે આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેની જે ડિસ્પેરિટી જે છે એને તમે થોડું એ કરી શકશો, અને ડોલર સામે રૂપિયો ઘસાય તો આ લોકોને ફાયદો થશે, કારણ કે ધીલ બી એક્સપોર્ટિંગ ઇટ, બરાબર છે. પણ એટ ધ સેમ ટાઈમ જે ગરીબો માટે જે કરવું જોઈએ, અફોર્ડેબલ હાઉસિંગની વાત થવી જોઈએ, એ લોકો તમે જુઓ કે આજે આપણો અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો છે, આજે જુઓ કે ગરીબીના આંકડા શું છે, આજે ઇકોનોમિક સ્લોડાઉન આ દેશમાં શરૂ થઈ ગયું છે, એટલે આર્થિક અસમાનતા કેટલી બધી છે. એટલે માત્ર શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું એનો અર્થ એ નહીં કે આપણા ગામડાઓ જે છે એ, બલકે ગામડાઓ ભાંગી રહ્યા છે અને શહેરો જે છે એ કીડિયારું ઉભરાઈ રહ્યું છે. આ બંને સ્થિતિ નથી સારી. હા, અને શહેરનો ગરીબ તો સૌથી ખરાબ હાલતમાં છે. બિલકુલ. શહેરનો લોઅર મિડલ ક્લાસ બહુ ખરાબ હાલતમાં છે. લોઅર મિડલ, મધ્યમ વર્ગ, તમે જુઓ બિચારા અમુક મધ્યમ વર્ગને તો લોન ભરવા માટે પાછી લોન લેવી પડે છે. તમે જુઓ કે છેલ્લા 4 વર્ષથી દેવાંશી આપણા દેશમાં એવરેજ તમે કોઈને પણ પૂછજો, જે પગારદાર માણસ હશે ને એના પગારમાં વધારો થયો નથી. નથી થયો, બરાબર છે. એટલે સેલેરીનું સ્ટેગ્નેશન છે, સેલેરીનું સ્ટેગ્નેશન છે, તમારો જીડીપી ડાઉન આવ્યો છે, તમારું ફોરેક્સ જે છે એ તમારું ઘટ્યું છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી તો માઠી બેઠી છે, ટેરિફ વોર કરવાના છે, ટ્રેડ વોર કરવાના છે. હવે તમે ડોનાલ્ડ ટ્રમ્પ અંકલને તો ડોન ઇફેક્ટ છે, એટલે તમે એને નારાજ તો કરી નહીં શકો. અધૂરામાં પૂરું એ ત્યાંથી તમારા ઇલીગલી જેટલા લોકો બિચારા ગયા છે એ લોકોને પાછા મોકલવાના છે. એટલે આ બધું જે છે એ આખા વિશ્વમાં છે ને આ હિજરતીઓનું પણ ફરી પાછું એ થશે. તમે ત્યાંથી અહીં મોકલશો એટલે આપણાવાળા અહીંયા આંદોલન ચાલુ કરશે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને પાછા મોકલો, આ તે. એટલે આ આખું છે ને વિશેષ સર્કલ શરૂ થશે. વિકાસ ક્યાં છે? તમે મને સમજાવો તો ખરા પ્લીઝ. આપણે ક્યાં વિકાસ અને ક્યાં પ્રગતિ? આપણે આ બધા ડે ટુ ડેમાંથી જ ઊંચા નથી આવતા. મને થોડું વિષયાંતર થઈ રહ્યું છે, પણ આ તમે ઉલ્લેખ કર્યો એટલે મને સમજવું છે, એ સાયકી સમજવી છે કે મેં જેટલા અહીંયાથી છોડીને જાય છે અમેરિકા, બહુ જ રૂપિયા ખર્ચીને, એટલે અમુક લોકો તો 50-70 લાખ કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જાય છે. સવા 1.5 કરોડ અત્યારે તો ભાવ વધી ગયો છે. એટલે 1 કરોડ રૂપિયા ખર્ચીને એ લોકો જે ત્યાં જવા માંગે છે, એમની પાસે બહુ લોજિકલ રીઝન છે એના એ જવાના. એ કહે છે કે ભલે હું સ્ટ્રગલ કરીશ પણ મારા બાળકો સેટ કરીશ, આ કરીશ. હવે એ રડે છે પોતાના બાળકોને 10-10 વર્ષ સુધી જોઈ શકતા નથી. જે બાળક માટે એ ગયા છે એ બાળકને તો 10-10 વર્ષ સુધી જોઈ શકતા નથી, કારણ કે તમે ત્યાં આગળ ઇલીગલી ઘૂસી ગયા. હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપી રહ્યો છે કે હું આ બધાને ગોટનમાં જેલ બનાવી રહ્યો છે, 30,000 લોકોને ત્યાં મૂકી દેશે. તો એ તો બિચારાને ચલો ડિપોર્ટ કરીને ફરી પાછા ભારત મૂકી દે તો અહીંયા તો બિચારા પોતાના ઘરના રોટલા તો ખાઈ શકશે, પણ એ લોકોને ત્યાં જો જેલમાં નાખી દેશે, કારણ કે એ એવું કહે છે કે એવરી ઇલીગલ ઇમિગ્રન્ટ ઇઝ એ ક્રિમિનલ. હવે એની તો આ ડેફિનેશન છે, તમે ઇલીગલી ઘૂસ્યા એટલે યુ આર એ ક્રિમિનલ, અને ઓલ ક્રિમિનલ્સ એન્ડ ઓલ એક્સ્ટ્રીમિસ્ટ એન્ડ ઓલ ટેરરિસ્ટ શુડ ગો ટુ ધેટ આઇલેન્ડ. હવે તમે એને આઇલેન્ડ પર મોકલી દો, તમે એની નિયતિ શું વિચારવાની? એ તો પોતાના પરિવારનું કલ્યાણ કરવા માટે ગયો કે ભાઈ ચલો અહીંયા મને કોઈ ધંધો રોજગાર નથી મળતો, તો ખેતર વેચીને ગયો, કે દેવું કરીને ગયો, કે પત્નીના દાગીના વેચ્યા હશે, મા બાપનું મરણ મૂડી હશે એ વેચીને કે હું અમેરિકા જઈને કમાઈને આવીશ. અને બીજું તમે જુઓ કે જેને કહે છે ને એક ટર્મિનોલોજી રેટ ઓફ રેમિટન્સ. જે લોકો આપણા દીકરાઓ જે ત્યાં જાય છે, કમાય છે અને કમાઈને જે અહીંયા મોકલે છે પૈસા, એને રેમિટન્સ કહેવાય છે. એટલે આપણું રેમિટન્સ છે એ પણ ઘટશે. એટલે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ નોટ એ ફ્રેન્ડ મારી દ્રષ્ટિએ તો. પણ એવું નહીં, આ જે લોકોની પાસે 1 કરોડ છે એને કેમ ભારતમાં ભવિષ્ય નથી દેખાઈ રહ્યું? મને એવું લાગે છે કે એ છે ને એક પેલી સોનાના મૃગજળ જેવી વાત છે, કે એને ત્યાં મૃગજળ જે છે ને એને સોનું દેખાઈ રહ્યું છે કે ત્યાં લાઈફ સારી છે, મારા બાળકોને ભવિષ્યમાં એમ કે હું લઈ જઈશ. અને હવે પોલિસી બદલાઈ ગઈ. જો બાઇડનના રાજમાં તો એવું હતું કે 6 મહિનામાં તમે એપ્લિકેશન કરીને સ્ટેટસ તમારું બદલવા માટે કરતા હતા. હવે આ સરકાર આ બદલાઈ ગઈ એટલે બધું જ ગયું. ત્યાં અત્યાર સુધી રહેતા હતા ને, હવે રહેતા અને કમાતા પણ હતા. બધા ગામોએ એનઆરઆઈએ બાંધ્યા છે. તમને કહું, ભલે ઇલીગલી ગયા પણ એ લોકોએ કલ્યાણ કર્યું છે ગામડાઓનું. અને અમેરિકાને છૂટકો બી નથી એમના વગર. હું તમને કહું, આ તો અત્યારે શરૂઆતમાં પેલું વ્હાઇટ સુપ્રીમેસી માટે એ કરે છે. તમે મને કહો કે ઇન્ડિયન્સ, મેક્સિકન્સ, અલ સાલ્વાડોર,
સૌથી વધારે મેક્સિકન છે 40 લાખ, પછી અલ સાલ્વાડોરના લગભગ 7.5 લાખ છે, ઇન્ડિયન 7.25 લાખ છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે, 18,000 રેકોર્ડેડ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે. આ બધા લોકો જે છે એ અમેરિકામાં એમાંથી ઘણા બધા ક્લાસ 3 ક્લાસ 4ના કામો કરતા હતા, કન્સ્ટ્રક્શનના કામ કરતા હોય, ક્લિનિંગના કામ કરતા હોય, હોટલમાં મોટલમાં. હવે આ જે છે ને આ ચીપ લેબર હતું. આ ચીપ લેબર જે છે અમેરિકાને નહીં મળે. અમેરિકન્સ અત્યાર સુધી શું માને છે, આપણા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે આ બધું જે ચીપ લેબર છે ને દે આર નોટ કોન્ટ્રીબ્યુટિંગ ટુ માય ઇકોનોમી, ઇન ધ સેન્સ કે આ લોકો જે છે એ 2 નંબરના પગાર લે છે, આ લોકો એમ કે ઇન્કમ ટેક્સની નેટમાં નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ઇન્કમ ટેક્સની નેટમાં કોણ છે એ જ જુએ છે. એનું કારણ કે અમેરિકન ઇકોનોમી જે છે ને એ પણ અત્યારે લોટ ઓફ સ્ટ્રેસમાં છે. તમને નવાઈ લાગશે, આપણે અત્યારની આપણી ઇકોનોમીની સાઇઝ $3.5 ટ્રિલિયન છે. એ $3.5 ટ્રિલિયન આપણી ઇકોનોમી છે 140 કે 145 કરોડ લોકો પર. અમેરિકાની પોપ્યુલેશન આપણાથી 5 ગણી ઓછી છે અને એની ઇકોનોમીની સાઇઝ જે છે ને આપણી 3.5 ટ્રિલિયન છે ને એની $35 ટ્રિલિયન સાઇઝ છે. આપણા કરતાં 10 ગણી મોટી એની ઇકોનોમી છે. પણ એને અત્યારે બીજું પ્રોબ્લેમ એ છે કે એ લોકોએ સૂંઢલા મોડે જે સબસિડીઓ અને ગ્રાન્ટ આપી એના કારણે એની પર દેવું પણ અત્યારે $35 ટ્રિલિયન છે. એટલે $35 ટ્રિલિયન ઇકોનોમી સામે $35 ટ્રિલિયન તમારી દેવું પણ લોન ને દેવું પણ ચાલે છે. એટલે હવે તમે જુઓ કે જે અમેરિકન્સ આખી દુનિયામાં ખૈરાત કરતા હતા એ અત્યારે એવું કહે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં અમે 20% કોન્ટ્રીબ્યુશન છે, તમારી ગ્રાન્ટ બંધ. એ અત્યારે અફઘાનિસ્તાનને કહે છે કે અમે પેલા $7 બિલિયન કે વેપન્સ મૂકી ગયા હતા એ પાછા આપો અથવા તો એના પૈસા આપો. એટલે આવી ઉઘરાણી ચાલુ કરી કે હું પનામા કેનલ લઈ લઈશ, હું ગ્રીનલેન્ડ લઈ લઈશ, ગલ્ફ ઓફ મેક્સિકો છે એને ગલ્ફ ઓફ અમેરિકા કરી દઈશ. આ બધા છે ને એ પણ એક હવાતિયાત છે દેવાંશી, કે ડી-ડોલરાઇઝેશન કરવાની વાત કરશો તો તમારી ઉપર કે 100% ટેરિફ નાખીશ. એટલે અલ્ટિમેટલી શું છે કે એને પણ પોતાની ઇકોનોમી સાચવવી છે ને એને ખબર છે કે એની ઇકોનોમી પણ અત્યારે એકદમ ફ્રેજાઇલ કન્ડિશનમાં છે. એટલે એને ત્યાં પણ બોન્ડ યીલ્ડના પ્રોબ્લેમ છે. પણ वो कहानी फिर कभी है ना. Thank you so much for joining us. Most welcome देवांशी.